નમસ્કાર 3 વાગ્યાના તમામ મહત્વના સમાચારો સાથે હું મિત્તલ સમાચારો પર નજર કરીએ તો સાબરકાંઠાના છાપરિયા વિસ્તારમાં પથ્થરમારો થયો છે। રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો। હિંમતનગર પોલીસનો કાફલો હાલ તો સ્થળ પર પહોંચ્યો છે। ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। છાપરિયામાં હાલ તો પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન આ પથ્થરમારો થયો। બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે। મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। જી ઈશાન, જણાવશો પથ્થરમારો થયો છે, શા કારણે કરવામાં આવ્યો, શું છે વિગત? મિત્ર, ચોક્કસ હિંમતનગરનો છાપરિયા વિસ્તાર છે જ્યાં રામનવમી નિમિત્તે આજે શોભાયાત્રા નીકળી હતી ને ત્યાં અચાનક જ પથ્થરમારો થયો હતો। જો કે આજે પથ્થરમારો ઘટનાની જાણ થતા સાબરકાંઠાની સમગ્ર પોલીસ, એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાનો સ્ટાફ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે સ્થિતિને કાબુ લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવે છે। ક્યાંક નાના મોટા વાહનોને તોડફોડ કરવામાં આવી છે, ક્યાંક આગ ચંપીના બનાવો પણ સામે આવ્યા છે। પણ સમગ્ર દિશામાં હાલ તો જિલ્લા પોલીસ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસનો અત્યારે હાલ ચૂકતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। બીજો કોઈ અનબનાવ ન બને તે માટે પોલીસ ફરી પાસે તૈનાત કરવામાં આવી છે। જી મિત્ર, બિલકુલ। અને છાપરિયા વિસ્તારની હાલત કેવી છે? ચોક્કસ જણાવી શકતા હાલ છાપરિયા વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યાં જિલ્લાની મોટાભાગની પોલીસ ત્યાં ઝડપી દેવામાં આવી છે અને હજુ પણ બીજો કોઈ અણબનાવ ન બને તે માટે પણ પોલીસે જે સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે, જે માટે અત્યારે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। પરંતુ અત્યારે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ પણ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટોળાએ વાહનો પર સાથે જ પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। છાપરિયા વિસ્તારમાં પથ્થરમારો થયો છે, વાહનો પર પથ્થરમારો કર્યો છે। રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો। છાપરિયા વિસ્તારની આ ઘટના કે જ્યાં ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી છે। હાલ તો સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા। પોલીસનો ચાપતો બંદોબસ્ત છાપરિયા વિસ્તારમાં કરી દેવામાં આવ્યો છે। હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં પથ્થરમારો થયો, જેમાં ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી છે અને પોલીસે તમામની શોધખોળ શરૂ કરી છે, પરંતુ હાલ તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાબરકાંઠાની આ ઘટના કે જ્યાં છાપરિયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો, સાથે જ આ શોભાયાત્રા પર અને વાહનો પર પથ્થરમારો પણ થયો છે, ત્યારે હિંમતનગર પોલીસનો કાફલો હાલ તો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા, પરંતુ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને સાથે જ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે। પથ્થરમારા બાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે અને પથ્થરમારો થયો તે સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે। છાપરિયા વિસ્તારની આ ઘટના કે જ્યાં પથ્થરમારો થયો, શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા અને સાથે જ પોલીસે હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। મહત્વનું છે કે પોલીસ તપાસ પણ થઈ રહી છે, જે પણ ગુનેગાર છે તેને નહીં છોડવામાં આવે અને સાથે જ હાલ તો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શોભાયાત્રા પર પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। સાબરકાંઠાની આ ઘટના કે જ્યાં છાપરિયા વિસ્તારમાં ટીયર ગેસના સેલ પોલીસને છોડવા પડ્યા, કારણ કે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો। બે જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે અસામાજિક તત્વો પથ્થરમારો કરી રહ્યા છે, પરંતુ હાલ પોલીસ આ દરેક તત્વોને શોધી રહી છે અને સાથે જ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આ ટોળાએ વાહન ચાલકોમાં તોડફોડ પણ કરી હતી। હાલ તો સ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। છાપરિયા વિસ્તારમાં હાલ પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સાથે જ આ તત્વોની શોધખોળ પણ કરી રહી છે। મહત્વનું છે કે હાલ પોલીસ તપાસ શરૂ કરી રહી છે, પરંતુ સાબરકાંઠાના છાપરિયા વિસ્તારની આ ઘટના, આજે રામનવમી છે, રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી, વાહનોની પણ તોડફોડ કરી છે અને નુકસાન પણ કર્યું છે અને ના છૂટકે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હાલ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે અને આ સાથે જ આ અસામાજિક તત્વો કે જેણે વાહનોની તોડફોડ પણ કરી અને સાથે પથ્થરમારો પણ કર્યો।
પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સાથે જ આવા તત્વોની પોલીસ શોધખોળ કરી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારાના લીધે અનેક વાહનોને પણ નુકસાન થયું છે। વાહનો પર તોડફોડ કરવામાં આવી, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। સાબરકાંઠાની આ ઘટના સામે આવી છે। સાબરકાંઠાના છાપરિયા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો છે અને અંતે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસ આ તમામની શોધખોળ શરૂ કરી છે અને સાથે જ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। અને મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે ગુજકોમાસોલની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવશે। નવનિર્મિત કચેરીનું નામ શ્રી ત્રિભુવનદાસ સહકાર ભવન આપવામાં આવ્યું। નવનિર્મિત કચેરીના ઉદ્ઘાટન પહેલા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે આ કચેરીની ઉદ્ઘાટનથી ખેડૂતોનો મોટા પ્રમાણમાં ફાયદો થશે। હું જ્યારે ગુજકોમાસોલનો ચેરમેન બન્યો ત્યારે સ્થિતિ સારી ન હતી, જેથી ત્યારથી જ નક્કી કર્યું હતું કે અત્યાધુનિક કચેરી બનાવવામાં આવશે, જે સ્વપ્ન આજે સાકાર થયું છે। જે મકાનમાં અમદાવાદમાં બેસતા ત્યારે પ્રમુખ થયો ત્યારે મેં પૂછેલું કે આ કેટલી જગ્યામાં ઓફિસ છે, ત્યારે મને અધિકારીઓએ કીધું કે 612માં। સ્વાભાવિક ઈશ્વરી કૃપાથી મારા ઉદ્ગારો નીકળ્યા। ખેડૂતોની ઓફિસ વારમાં નહીં, મારે વીઘામાં કરવી છે અને આજે 5.5 વીઘામાં ગાંધીનગર ખાતે આ ઓફિસ કરી છે। ત્યારે અમિતભાઈ શાહનો મત વિસ્તાર છે, દેશના સફળ સબળ સહકાર મંત્રી છે અને એને અમે નિમંત્રણ આપ્યું કે આપ અમારા આ ઉદ્ઘાટનમાં પધારો, લોકાર્પણમાં। એને સ્વીકાર્યું છે। રાજ્યના ખેડૂતો, મજદૂરો અને જે ગ્રાહક વર્ગ છે એમને શુદ્ધતા સાથે સરળતાથી પોસાય એવા ભાવે ખાદ્ય વસ્તુઓ મળે એનો પ્રયાસ, એનું આયોજન ગુજકોમાસોલ દ્વારા અમે કર્યું છે। હવે વાત સીમા પર શૌર્ય દર્શનની। બનાસકાંઠાના નડાબેટ 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। વાઘા અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે। અહીં 40 ફૂટથી ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રાષ્ટ્રના નાગરિકોને મા ભૂમિની રક્ષા માટે સતત ખડેપગ રહેનારા બીએસએફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય, તેમજ જવાનોની રહેણી કહેરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકાય તેવા હેતુસર સીમા દર્શન કાર્યક્રમનો આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પ્રારંભ કરાયો। સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ₹125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે। પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ટી જંકશનથી લશ્કરી લઈને 0 પોઈન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે। અમિત શાહે આ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે મેં પર્યટન મંત્રીને કહ્યું હતું કે નડાબેટને સુલહના પ્રવાસ સાથે જોડવું જોઈએ અને અહીં વધુમાં વધુ બાળકો આ સીમા દર્શન જોવા આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। વધુ તેમણે કહ્યું કે આગામી સમયમાં નડાબેટ અને બનાસકાંઠામાં રોજગારી વધશે। અમિત શાહ અને મુખ્યમંત્રીએ નળેશ્વર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા। यहाँ पर आते हैं, ये पूरा नडाबेट का यहाँ का प्रदर्शन स्थली और यहाँ से बॉर्डर तक आप जाएंगे तब जाकर मालूम पड़ेगा कि हमारे सीमा प्रहरी कितनी कठिन परिस्थिति में हमारी सुरक्षा का काम करते हैं। यहाँ पर आते हैं तो बच्चों के मन में देशभक्ति का एक जज्बा, हमारे सशस्त्र बलों के साथ जुड़ने का एक जज्बा और हमारे सीमाओं की सुरक्षा के साथ जुड़ने का एक जज्बा भी यहाँ से ही बढ़ेगा। यहाँ पर आते हैं तो पर्यटन को बढ़ावा मिलता है और जब पर्यटन को बढ़ावा मिलता है तो सीमा के गांव खाली होने की जो एक बहुत बड़ी समस्या हुई है वो गांव के अंदर ठहराव होगा, वो गांव के अंदर लोग रहेंगे, यहाँ रोजगारी का निर्माण
और देश का विकास जो हो रहा है सीमा के अंतिम गांव तक पहुंचने की शुरुआत। मैं आज यहां से बहुत अच्छी तरीके से परिकल्पित कर सकता हूं कि 10 साल के बाद ये नड़ाबेट का ये सेंटर 10 साल के बाद बनासकांठा जिले के कम से कम 5 लाख लोगों के रोजगारी का केंद्र। मैंने पर्यटन मंत्री जी को कहा है इसको सुलभ के प्रवास के साथ जोड़ना चाहिए, इसकी प्रसिद्धि करनी चाहिए, छोटे बच्चे ज्यादा से ज्यादा यहाँ आए इस प्रकार की व्यवस्था करनी चाहिए और एक दिन का प्रवास कोई न करे, मेरे बनासकांठा के अंदर कम से कम एक रात रुककर बनासकांठा को देखने जाए। हिंदू मोदी जी ने यहाँ पर पर्यटकों के लिए फर्नीचर और इंटीरियर वर्क के साथ 3 आगमन प्लाजा बनाए, विश्राम स्थल बनाए, 500 लोगों की क्षमता वाला ऑडिटोरियम बनाया, चेंजिंग रूम बनाए, 22 दुकानें और रेस्टोरेंट बनाए, डेकोरेटिव लाइटिंग होने वाला है, सोलर ट्री और सोलर रूफटॉप। लगभग यहाँ का 30% बिजली सोलर बिजली है। इस प्रकार का एक आधुनिक से आधुनिक सेंटर बनाने का काम किया है। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। સમય થયો છે વિરામનો। વેલકમ બેક। એલઆરડીની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ તો ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે। 2 ચોરીની ઘટના સિવાય કોઈ ઘટનાનો રિપોર્ટ નથી આવ્યો તેવું ટ્વીટના માધ્યમથી જણાવ્યું। પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે। આજે એલઆરડીની પરીક્ષા હતી જે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે। સાથે ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી અને કહ્યું કે 2 ચોરીની ઘટના આવી હતી અને તે બાદ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે। 2 ચોરીની ઘટના સિવાય બીજું કોઈ બનાવ સામે નથી આવ્યું તેવું ભરતી બોર્ડ ચેરમેનનું કહેવું છે। તેઓએ ટ્વીટ કરી અને માહિતી આપી। આજે એલઆરડીની પરીક્ષા હતી અને આ પરીક્ષા નિમિત્તે જ આજે પરીક્ષા સંપન્ન થઈ છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા સંપન્ન થઈ છે। તો ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે। રાજકોટમાં ઉમેદવાર નશામાં આવ્યો હતો। પરીક્ષા શરૂ થતા પહેલા જ ઉમેદવારની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી અને સાથે કહ્યું છે કે 2 ચોરીની ઘટના સિવાય બાકી પરીક્ષા શાંતિથી પતી છે। એલઆરડીની પરીક્ષામાં 2 ચોરીની ઘટના સામે આવી હતી। તો ભરતી બોર્ડ ચેરમેનનું ટ્વીટ કરી અને માહિતી આપી છે। પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે। સુરતમાં ઉમેદવારની વાત કરવામાં આવે સાથે ગાંધીનગરમાં એક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે આવ્યો હતો અને ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક સાધન સાથે તે પકડાઈ ગયો છે। તો સુરતમાં ઉમેદવારના પગ પર માહિતી લખવામાં આવી હતી। આવી 2 ચોરીની ઘટનાઓ સામે આવી છે પરંતુ આજે એલઆરડીની પરીક્ષા જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। સુરતના ઉમેદવારના વાત કરવામાં આવે તો ઉમેદવારે પગ પર માહિતી લખી હતી। તો બીજી તરફ ગાંધીનગરમાં એક ઉમેદવાર ઇલેક્ટ્રિક સાધન લઈ અને પરીક્ષા આપવા આવેલ હતો પરંતુ આ બંનેની ધરપકડ થઈ ગઈ છે અને સાથે જ હવે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ છે। તો ગાંધીનગરમાં એક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક સાધન સાથે પકડાયો હતો પરંતુ એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે। મધ્યપ્રદેશમાં નર્મદાપુરમમાં મોટી દુર્ઘટના સામે આવી। સુક્તવા પાસે પુલ તૂટ્યો અને પુલ પરથી ટ્રક પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ સામે આવ્યો। પુલ તૂટતા જ નાગપુર ભોપાલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। મધ્યપ્રદેશની આ ગંભીર ઘટના સામે આવી કે જેમાં નર્મદાપુરમમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સુક્તવા પાસે પુલ તૂટ્યો, પુલ પરથી ટ્રક પણ પસાર થઈ રહી હતી તે સમયે આ ઘટના બની। આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે ગંભીર અકસ્માત બન્યો છે। પુલ તૂટતા સમયે જ ત્યાંથી ટ્રક જઈ રહી હતી અને તે સમય દરમિયાનનો આ બનાવ સામે આવ્યો છે। મધ્યપ્રદેશમાં ગંભીર ઘટના બની। સુક્તવા પાસે પુલ તૂટ્યો છે।
જે સમયે પુલ તૂટ્યો ત્યાંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને ગંભીર રીતે અકસ્માત થયો છે. તો મધ્યપ્રદેશની આ ઘટના નર્મદાપુરમમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાથે જ પુલ પરથી ટ્રક પસાર થઈ રહી હતી તે જ સમયે આ દુર્ઘટના સર્જાઈ અને તેથી ટ્રકને પણ નુકસાન પહોંચ્યું છે. દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રમાણે ટ્રકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અમદાવાદનું 125 વર્ષ જૂનું નવા માધવપુરા હવે પિરાણામાં જોવા મળશે. અમદાવાદમાં નવા માધવપુરાના 200થી વધારે વેપારીઓએ નવા માધવપુરાનું પિરાણા ખાતેનું લોકેશન પસંદ કર્યું છે, જ્યાંથી સૌરાષ્ટ્ર તરફ અને ઉત્તર ગુજરાત એક્સપોર્ટ સારી રીતે થઈ શકશે. લગભગ 55 લાખના ખર્ચે દુકાન ખરીદતા વેપારીઓ નવા માધવપુરામાં ધીમે ધીમે પોતાના ધંધો શિફ્ટ કરી શકશે. નવું માધવપુરા વર્ષ 2023માં તૈયાર થઈ જશે, પરંતુ આગામી 10 વર્ષ બાદ નવા માધવપુરા પ્રોપર ધમધમતું થવાથી ધારણા વેપારીઓએ રાખી છે. અમદાવાદના નવા માધુપુરાની અંદર તેજ તેજાના ડ્રાયફ્રૂટ અને મસાલા જો લેવા હોય ને ગુજરાતભરમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ મસાલા લેવા હોય તો હોલસેલના વેપારીઓ ત્યાં સુધી મોકલે છે. હવે નવા માધુપુરાનું એડ્રેસ બદલાયું છે, પરંતુ આ એડ્રેસ ક્યાં હશે તે વિશે જાણવા માટે મારી સાથે નવા માધુપુરાના વેપારી છે લલિતભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું. લલિતભાઈ, પ્લાન તો તૈયાર થઈ ચૂક્યો છે અને હવે કેટલી દુકાનો કોને મળશે અને કેવી રીતે આ પ્લાન છે તે તૈયાર થઈને પૂરો તૈયાર થઈ જશે? અહીંયા અમે છે ને 113 દુકાનો બનાવી છે, એમાંથી 109 દુકાનોનું બુકિંગ થઈ ચૂક્યું છે. આ જગ્યા ઓડ ગામ છે જે કમોડ સર્કલથી પિરાણા મંદિર તરફ જઈએ ત્યાં વચ્ચે આવેલી છે. અહીંયા અમને અહીંયા જે તકલીફો પડતી હતી ટ્રકોના અને કાર પાર્કિંગની, ત્યાં બધી જ વ્યવસ્થા અમે ગોઠવેલ છે. ખૂબ જ વિશાળ પ્રમાણમાં કરવામાં આવેલ છે. બિલકુલ, આ વિશાળ પ્રમાણમાં જે જગ્યા કરવામાં આવી છે તેમાં ટ્રકો તો જઈ શકશે, પરંતુ સાથે હાઈવે પણ બતાવવામાં આવ્યો છે કે હાઈવે પર બી તમામ ટ્રકો જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે. અન્ય વ્યવસ્થાની અંદર શું વ્યવસ્થા છે કે જેથી વેપારીઓને સગવડ રહેશે અને આ પ્રકારે જે સંક્રમણ છે નહીં થાય? અહીંયા અમે જે દુકાનો બનાવી છે ને તે 3 ફ્લોરમાં બનાવી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર વત્તા બેઝમેન્ટ વત્તા ફર્સ્ટ ફ્લોર, એટલે સ્ટોરેજની પૂરેપૂરી વ્યવસ્થા છે, ઓફિસની પણ વ્યવસ્થા રાખેલી છે અને બેઝમેન્ટની પણ વ્યવસ્થા છે, જેથી સ્ટોરેજમાં કોઈ તકલીફ ના પડે. પ્લસ અમે 80 ફૂટના રોડ બનાવ્યા છે, એટલે ગમે તેટલો ટ્રાફિક થાય તો પણ કોઈને કોઈ અગવડ ના પડે અને વાહનો આરામથી પસાર થઈ શકે. અચ્છા લલિતભાઈ, સૌથી મોટો સવાલ શાખનો છે. વર્ષોથી જે વેપારીઓ અહીં ધંધો કરતા હોય તો જગ્યા બદલાય અચાનક તો કઈ ફેરફાર થશે, કઈ બદલાવ જોવા મળશે? ના, એ થોડોક સમય તકલીફ પડશે, પણ અમે આમ પણ 10 વર્ષ સુધી બંને માર્કેટ ચલાવવાનો વિચારીએ છીએ. એટલે ધીમે ધીમે ત્યાં શિફ્ટ થતા કોઈ પણ, એ તો આપણું ઘર પણ હોય તો આપણને શિફ્ટ થવામાં તકલીફ પડે છે, તો આ તો આટલો મોટો વેપાર છે એટલે શરૂઆતની થોડી તકલીફ વેઠવી પડશે, પણ ધીમે ધીમે બધું સેટ થઈ જાય એવી અપેક્ષા છે અમને. બિલકુલ. આ 3 માળનું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાસ બનાવવામાં આવ્યું છે એ વેપારીઓ માટે કે જેઓ ખાસ કરીને અહીં સંક્રમણ અનુભવે છે, અને તેની સાથે 109 જેટલી દુકાનો બુક થઈ ચૂકી છે. જે પ્રકારનો પ્લાન છે તે આધુનિક છે અને આધુનિક પ્લાન સાથે ખાસ કરીને જે પ્રકારના વેપારીઓ છે તેમને સગવડ પડી રહે તે માટે વિશેષ પ્રકારનો પ્લાન બનાવવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદનું 125 વર્ષ જૂનું માધુપુરા હવે પિરાણામાં જોવા મળશે. અમદાવાદના નવા માધુપુરાના 200થી વધારે વેપારીઓએ નવા માધુપુરાનું પિરાણાનું લોકેશન પસંદ કર્યું છે, પણ હવે જૂના માધુપુરાના ઘણા વેપારીઓએ જૂનું માધુપુરા છોડવાનો વિચાર કર્યો નથી. માધુપુરા માર્કેટને ખસેડાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી, જેમાં નવા અને જૂના માધુપુરા સાથે ગંજ બજાર અને માધુપુરા ચોકમાં કુલ 800 દુકાનો આવેલી છે, જેમાં ઘણા ખરા વેપારીઓ નવા માધુપુરામાં જવા તૈયાર નથી, જેની પાછળનું મુખ્ય કારણ દુકાનની મોંઘી કિંમત છે. નવા માધુપુરામાં વેપારીઓએ દુકાન ખરીદવી હોય તો પ્લાન પ્રમાણે 50 લાખની આસપાસ ભાવ રાખવામાં આવ્યા છે, જ્યારે જૂના માધુપુરામાં પ્લાન પ્રમાણે 90 લાખ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. પણ અમદાવાદના અડાલજ વિસ્તારમાં જેથી વેપારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામનવમીના પાવન પર્વ પર દ્વારકા જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના સહપરિવાર સાથે દર્શન કરી પૂજા અર્ચના પણ કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી દ્વારકા દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન ધનરાજ નથવાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જગત મંદિર ખાતે પૂજારી દ્વારા રાષ્ટ્રપતિ કોવિંદને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન અર્ચન કરાવ્યું હતું. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રાર્થના ભાવપૂર્વક નમન કર્યું હતું. રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાહો મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. તો સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर। इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक।